બહુ ગરમી છે નહીં? સૌ પહેલાં તો એક વસ્તુ ખાસ યાદ રાખો, ઘરમાં કાચની નકામી બોટલ હોય, થોડો તૂટેલો ગ્લાસ હોય તો એની અંદર પાણી ભરો અને એની અંદર મની પ્લાન્ટનું નાનું એવું એક ડાળ મૂકશો તો પણ એ તમને ઓક્સિજન આપશે. પોસિબલ હોય તો હોલમાં, પોસિબલ હોય તો બાથરૂમમાં, બેડરૂમમાં આવી રીતે નાના નાના રાખો. અને આપણે ફ્રી છીએ તો દર 3 દિવસે એને સરસ રીતે ઉટકી પાણી બદલી લેવું, જેથી કરીને કાચના જે પોટ તમે લીધો છે એમાં ક્ષાર ન થાય. બીજી એક વાત, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપણને કહ્યું છે કે બિનજરૂરી ગોલ્ડ એટલે બહુ જ જરૂરી છે તો જ સોનું લઈએ, જરૂરી છે તો જ પેટ્રોલ અને ડીઝલ વાપરીએ. ખાસ આ વસ્તુ આપણે એટલે ધ્યાન રાખીએ કે એ વસ્તુ આપણે બહારથી ખરીદી કરવી પડે છે, એટલે જેની પાસેથી પરચેસ કરીએ છીએ એની કરન્સી મજબૂત બનતી જાય છે અને એ આપણાથી આગળ વધતા જાય છે. અને એ બી લાઈફ ટાઈમ માટે નથી કીધું, એક વર્ષ માટે કીધું છે. તો મહેરબાની કરી, આખી દુનિયામાં ઘણા બધા દેશોમાં યુદ્ધ ચાલે છે, ગમે ત્યાં બોમ્બારી થાય છે. આપણે નસીબદાર છીએ કે આપણા દેશમાં બહુ જ શાંતિ છે, લોકડાઉન નથી, કોઈ અફરાતફરી નથી. તો પછી આપણે એક આ વસ્તુનો ધ્યાન રાખી શકીએ, સેવ પેટ્રોલ ડીઝલ, નો ગોલ્ડ. આ બે વસ્તુ ઘરમાં બધાને પ્રેમથી કહો કે નહીં, એક વર્ષ નહીં. આપણા વડાપ્રધાને કીધું છે તો એ આપણા માટે જ છે, તો એનું ધ્યાન રાખીએ. રેડી? આજે હું તમને એક વિડીયો મોકલું છું. નકામી પ્લાસ્ટિકની બોટલો હોય એમાંથી સરસ પોટ બનાવી એમાં પણ તમે ઘરમાં રૂમની અંદર ઇન્ડોર પ્લાન્ટ સેટ કરી શકો. અને કંઈ નહીં તો આજુબાજુમાં મની પ્લાન્ટ હોય ને એમાંથી નાની એવી પીસ લઈ આવીને વાવશો ને તો બી ઉગી જશે. એટલે ખાસ ઘરની અંદર ઓક્સિજન રીચ, જો અત્યારે તડકો બહુ પડે, આપણે બારી દરવાજા બધું પેક કરી દઈએ, તો મહેરબાની કરી ઘરમાં આવા નાના નાના પ્લાન્ટ હશે તો આપણું ઘર ઓક્સિજન રીચ રહેશે, આપણે ફ્રેશ રહેશું, આપણું માઇન્ડ સતર્ક રહેશે. અને આપણે એક્ટિવિટી કરશું તો આપણે પણ એક્ટિવ બનશું ને. RHW પણ ખાસ કરીએ. અને જે નથી આવડતું, નવું ના શીખો તો કાંઈ નહીં, જે જૂનું છે 1 થી 30 ઘડિયા, ડેમન, સિઝન, ડિરેક્શનના સ્પેલિંગ, સિમ્પલ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, એ ખાસ થોડી થોડી પ્રેક્ટિસ કરીએ અને એક્ટિવ રહીએ. રેડી? જય સ્વામિનારાયણ.